સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર વિશે વાત કરવાના છીએ, જેમનું નામ હતું ભોળાનો ભગવાન. એનું નામ છે તું દુનિયા છે મારી. નવા જ પ્રોજેક્ટ પર કામ કરવા જઈ રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, આજના વિડીયોમાં આજ ફરી પાછું તમારું સ્વાગત કરું છું. અને આજના વિડીયોમાં આજ આપણે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર વિશે વાત કરવાના છીએ. સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની એક ફિલ્મ આવી હતી દિવાળી પર, જેમનું નામ હતું ભોળાનો ભગવાન. અને એમના પછી તે હાલમાં જે થિયેટરમાં ચાલી રહેલી ફિલ્મ છે એનું નામ છે તું દુનિયા છે મારી. ને હવે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર એક નવા જ પ્રોજેક્ટ પર કામ કરવા જઈ રહ્યા છે. ને એ પ્રોજેક્ટનું નામ છે વિક્રમ આદિત્ય તરીકેનો જે ફિલ્મ આવવાની છે. આ નવા જ પ્રોજેક્ટ ઉપર સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર કામ કરવા જઈ રહ્યા છે. વિક્રમ આદિત્ય જે નવા પ્રોજેક્ટ ઉપર જે વિક્રમ ઠાકોર કામ કરવા જઈ રહ્યા છે એની બીજી કોઈ એવી ખાસ જાહેરાત કરવામાં આવી નથી. અત્યારે ખાલી ફક્ત એમનું એક પોસ્ટર જ લોન્ચ થયું છે. અને આપણી પાસે કઈ ટાઈપનો કોન્સેપ્ટ છે, કઈ ટાઈપનું એનું શૂટિંગ થવાનું છે, કેવા લોકેશન છે વગેરેની બીજી કોઈ એવી ખાસ ડિટેલ આપણી પાસે હજી આવી નથી. ખાલી નવા પ્રોજેક્ટ વિશેની તે ફક્ત જાહેરાત કરવામાં આવી છે કે હવે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનો જે નેક્સ્ટ જે નવો પ્રોજેક્ટ છે એ વિક્રમ આદિત્ય તરીકેનો પ્રોજેક્ટ રહેશે. અને આ ફિલ્મની કઈ ટાઈપની સ્ટોરી છે, આ ફિલ્મનું વર્ક ક્યાં થવાનું છે, આ ફિલ્મને શૂટ થતા કેટલો ટાઈમ લાગે છે, કેવું મ્યુઝિક આપવામાં આવે છે, કયા સ્ટુડિયોમાં શૂટ થવાનું છે, આ બધી સંપૂર્ણ માહિતી અમે તમને આપશું. જેમ અમારી પાસે નવી અપડેટ આવતી રહેશે એમ અમે તમને ટોટલ માહિતી જણાવતા રહીશું. ને આવા અમારા અવનવા ગુજરાતી કલાકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.